દોસ્તો, છેલ્લા કેટલાક દિવસથી જ્યાં જુઓ ત્યાં માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં હવે અવાજ એમનો ગુંજતો કરવાના છે. ત્યારે વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં પોતે જીતી જાય છે અને 17,000ની લીડ સાથે જ્યારે આ વિજયી બને છે ત્યારે સૌ લોકો આશ્ચર્ય પામી જાય છે. કારણ કે ગોપાલ ઇટાલિયા જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને જ્યારે આટલી મોટી લીડથી જીતે છે ત્યારે એક સામાન્ય વ્યક્તિ પણ ધારાસભ્ય બની શકે એનું ઉત્તમ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે. ઘણા બધા લોકો જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એમને ચેલેન્જ ફેંકી રહ્યા હતા. એમાં એક બાબાજીએ પણ ચેલેન્જ ફેંકી હતી અને એમણે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જીતે તો હું પોતે એમને દાઢી અને જટા છે કઢાવી નાખશે. ત્યારે એમણે કઢાવ્યું હતું અને એમણે હવે એમનું વચન પાળ્યું છે. પ્રાણ જાય પણ વચન ન જાય વાતને સાર્થક કરી છે. પોતે સાથે સાથે બીજી ચેલેન્જ આપી છે. એ ચેલેન્જ જાણીને પણ તમે નવાઈ પામી જશો. ગોપાલ ઇટાલિયાને એક પછી એક ચેલેન્જ આપનારા બાબા કે જેમણે એક અત્યારે જ બીજી ચેલેન્જ આપી છે અને એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે. એનો વિડીયો પણ તમે જોયો હશે. એમાં હવે તેઓ એવું કહી રહ્યા છે કે હવે જ્યાં સુધી વિસાવદરમાં ભાજપના ધારાસભ્ય ન બને ત્યાં સુધી તેઓ પોતે મુંડન કરાવશે. જે કાંઈ પણ છે એ પોતે જટા અને એમની દાઢી ઉતરાવશે. ત્યારે ફરી એક આ મોટી ચેલેન્જ ગોપાલ ઇટાલિયાને એમણે ફેંકી છે. આખરે સોશિયલ મીડિયા પર એમના વિડીયો વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયાના ચાહક મિત્રો પણ એમને જવાબ આપી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટના આપણી સામે આવી રહી છે. પરંતુ હવે ફાઇનલી ગોપાલ ઇટાલિયા જેઓ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે અને વિધાનસભામાં જ્યારે એમનો અવાજ ગુંજતો કરવાના છે ત્યારે તસવીરો સૌને ચોંકાવનારી છે. કારણ કે એક સત્તા પક્ષની સામે પોતે એક નિડરતાથી લડે છે, સંઘર્ષથી લડે છે અને 2 મહિનાની અંદર જ પોતે કરેલા કાર્યોને આધારે લોકોને એક નવી ઊંચાઈ આપે છે, લોકોને પોતાની સાથે છે. એવા વિઝન સાથે જ્યારે ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બની ગયા છે, લોકોનો ખૂબ પ્રેમ મળે છે, નાના નાના ભૂલકાઓના આશીર્વાદ મળે છે, વડીલોના આશીર્વાદ મળે છે અને એના કારણે જ્યારે ગોપાલ ઇટાલિયા વિજયી બન્યા છે અને ધારાસભ્ય તરીકે હવે ચૂંટાઈ ગયા છે ત્યારે વિધાનસભામાં પણ હવે થોડા દિવસોમાં આ ગોપાલ ઇટાલિયા દેખાવાના છે. ત્યારે હાલમાં જ એમના વિજયની યાત્રાઓ ચાલુ રહી છે અને દિલ્હીમાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લોકો એમને મળી રહ્યા છે. એમનો એક વિડીયો પણ એમણે બનાવીને શેર કર્યો હતો કે 10,000થી વધારે મારામાં કોલ આવ્યા છે. હું દરેક વ્યક્તિના કોલ ઉચકી ન શકું કારણ કે એક સાથે આટલા કોલ એ મારા ફોનને હેંગ કરી દે છે. આ ગોપાલ ઇટાલિયાની લોકચાહના તમે જોઈ શકો છો. કારણ કે એક વ્યક્તિ કે જેઓ કેટલા ઉમદા કાર્ય કરી શકે અને લોકોની જે લોકચાહના છે એ કેટલી હોય એની ઊંચાઈ તરફ આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ કે ગોપાલ ઇટાલિયાને આટલી લોકચાહના મળી છે. અને એટલા માટે જ સત્તા પક્ષની સામે ગોપાલ ઇટાલિયાની પાસે ભલે પૈસા ન હોય પરંતુ લોકચાહના ભારે પડી છે. આ વિશે આપનું શું કહેવું છે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે જો તમને ન ખબર હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.